આ લોકો અમારી સાથે સંવાદમાં તો આવ્યા જ નથી. આવી વારંવાર અલગ-અલગ જાહેરાતો કરી અને અમને એક વાત કહું ને કે ઉલ્લુ બનાવવામાં આવે છે આ લોકો. પહેલાં એ લોકોએ એવું કીધું કે ભાઈ 25 ગણાનું લિસ્ટ અમે આપશું. ત્યાર પછી અચાનક એક જ દિવસમાં એ લોકો એવા સક્ષમ થઈ ગયા કે 40 ગણાનું લિસ્ટ જાહેર કરવા માટે તૈયાર થઈ ગયા. વિચારણા હેઠળ છે એવું. ત્યાર પછી અમે લોકો 1લી તારીખથી સતત આંદોલન ઉપર ઉતર્યા છીએ અમારા ન્યાયની લડત માટે. હવે એ લોકોએ અમારો રોષ જોઈ અને કાલની તારીખમાં અચાનક જ પાછું 40 ગણામાંથી પાછા 25 ગણામાં આવી ગયા એ લોકો. અને 25 ગણામાં હજી તો એ લોકોએ માર્ક્સ તો જાહેર કર્યા જ નથી. અમારી પહેલેથી સતત એક જ માંગ છે કે ભાઈ તમે અમને માર્ક્સ કેમ નથી જણાવતા. કોઈ બી તમે પરીક્ષા આપો છો, સામાન્ય પરીક્ષા આપો છો, તો એમાં માર્ક્સ તો આ લોકો જાહેર કરવા જ પડે અને માર્ક્સ જાણવાનો તો અમારો અધિકાર છે એમ. તો એ લોકો કોઈ પણ સંજોગોમાં માર્ક્સ જાહેર કરવા માટે તૈયાર થતા નથી. એટલે આમાં ઘણા બધા શંકાના સવાલો ઉપસ્થિત થાય છે કે ભાઈ એમને પેટમાં શું દુખે છે.